અહીંયા ફસાઈ ગયું છે એટલા પછી પાણા ભર્યા છે આપણે છે ને પેટ પૂજા કરી લે બેન ઉપાડીને હાવ ભૂખા મરી ગયા રાધે રાધે જય મામો આપણે છે ને કાલે થોડુંક અધૂરો અત્યારે હોવા જઈએ હોવાઈ જાય તો પછી આપણે બીજી વાડી છે ત્યાં લાવવાનું છે આ બે આવી ગયા છે શું કે ઉઠીને મોટું થયા વગરના હોય હા આને બહુ ઉતાવળ છે આને બહુ ઉતાવળ છે અને આમ કીડીઓ ચડે દક્ષિણા દઈ દો ભાઈ હાલો દક્ષિણા દઈ દો બરાબર છે ફાઇનલી ખેતરમાં પૂગી ગયા છે અને આપણે થોડું વાવવાનું રહી ગયું હતું જોઈ લો એટલા હાટું છે ને કાલે વરસાદ આવી ગયો વાવવાનું નતું બાજુ મેં સાથે વાતાવરણ મસ્ત એવું થઈ ગયું હવે સબડું આ બે થી પકડામાં ફેરે સબડું ડાયરેક્ટ ફેરે એમાં નાખવું ને હલે खत्म बाय बाय टाटा गुड बाय गया આપડે આનો કેટલા જવાબ લેજો કીધા દવા ભાઈડા પીએ ઘરે પાણી ખાય લાખો રૂપિયા માગણો જા समझ रहे हो ना આ સાલ લેવા જો તને કહો હોય તો અહીંયા તો હવે અહીંયાથી આપણે છે ને બીજી વાડીએ જવાનું છે એ હમણાં પૂરી થઈ જાય હવે અહીંયાથી બીજી વાડીએ અમારું ટ્રેક્ટર અત્યારે ફસાઈ ગયું છે બીજી વાડી આવ્યા તો અહીંયા થોડોક રસ્તો ખરાબ છે અત્યારે અમારું ટ્રેક્ટર જો અહીંયા ફસાઈ ગયું છે એટલા પછી પાણા ભર્યા છે તો અહીંયાથી અમે આગળ લઈ જશું માંડવીનું બી છે વરસાદ આવે તો જો કેવું ખૂટી ગયું તો हमारे जन को हमारे जानो હવે ટ્રેક્ટર કાઢું એ પેલા હે ને બી ખાલી કરી નાખીએ પછી ટ્રેક્ટર કાઢશું આપણે કેમ કે બીનો વજન થોડુંક વધી જાય ચાલો આપણે બી ખાલી કરી નાખીએ પછી મળીએ ટ્રેક્ટર તો મિત્રો ધમ કાઢી લીધું છે બી એટલા હારે अब रेडी થઈ ગયા मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं ગાડું આખું ખાલી કરી નાખ્યું છે ને ઓલા ભાઈ છે ને હજી આવે છે આપણે સાહેબ અટણ સુધી ગામમાં બેઠા હતા આરામથી ઓહો વાણીને બધું ઉતારી લીધું ટ્રેક્ટરને રાખી દીધું હા આગળ આવે એટલે તારા બાપા મેરી ગાડું ખેંચાવાનું છે એકલા મેરી બરાબર ઘર ભેગું થાને ભાઈ સમજી ગયો ને ગાય વણી મૂકી આજે આમાં વવા હે તો નહીં ખાલી ધક્કો થયો એવું છે વાવવાનું તો જોઈ લો
એટલો ટ્રેક્ટર કરી જાય આમાં વવાય જોવો છે ને. તો ભણવા કાનો જો હે વાવણી કરવા આવી રહી હરખ હતો પૂરો થઈ ગયો ને હરખ લેવાઈ ગયા ને હરખ ખાયો ભણવાનો ગયા દીકરા મારા. આપણે છે ને પેટ પૂજા કરેલી બેન ઉપાડીને હાવ ભૂખા મરી ગયા. 2 કલાકથી ટિફિન લેવા ગયો તો આ 2 કલાકથી ટિફિન લઈને અટાણે આવ્યો હાવ. આ બધી મોય ખરખું આવે બેને ને ઝારા નથી પાડવા તારે. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं પાણી નહીં પડે. છાશ આવી ગઈ ઠંડી છાશ ઠંડુ પાણી. જમવામાં શું છે લે ઈ તો કે ઊંધાનું અથાણું ખાટી છાશ બસ બીજું કંઈ છે નહીં એટલું જ લઈને આવ્યો. આમાં શું છે ભલે લાડવા છે કાજુ બદામ વાળા અને ડુંગળી વાહ મારી ફેવરેટ ડુંગળી. આમાં શું છે ખીરીના આથણા છે કે રાયતું રોટલા રોટલી સબાસ કઈ વૈધું ના આમાંથી તો બેન ફાડી નાખવાનું છે. એટલે કે ઢોર નથી માણસ છે. મારે એક રોટલી એમાં શું છે ભાઈ ગરમાટ એલા વાઈટ કરતો નહીં કઢી ગરમેલામાં નાખ દે શાક અને રહી જાય તો મૂક બધાય પણ આ બધું ભરી મૂક છે. ઓલું લઈ લે ઢાંકણું માથા મૂક દે તમે. રીંગણા બટાટા આમાં આમાં ક્યું ચાલે એમાં નીકળ્યા રીંગણા આમાં કઢી. હાલો તો મિત્રો જમવા આપણે જમી લઈએ પછી આપણો બ્લોગ ચાલુ કરીએ પાછો. આપણે ઘરે પૂગી ગયા છે અને આજે તો બહુ થઈ ગયો છે ઉપરથી વરસાદ એટલે વાવણી થઈ બીયા પર ત્યાં બેઠા નવરા અને અત્યારે ઘરે આવીને પછી બેસી ગયા સવારના નાઈ ગયું ફ્રેશ થઈ અને સી જશું. તો મિત્રો આજનો આપણો વ્લોગ કેવો લાગ્યો થોડા કમેન્ટ કરી અને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો જય દ્વારકાધીશ રાધે રાધે જય મા મોગલ.